કામ કરી ગયો ગાઈસ તો રે હારા અહીંયાથી લેન સુધી ના તો કાળા છો હજુ કેટલા થાઓ આ પેલો નાનો છોકરો કાપે નાનો આવો લૂંટણીઓ ઠુમકો માર્યો એમાં આવું થઈ જાય ક્યાં પતંગ ચગાવવા લાયક સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગડો હાલ અગર સકા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે આજે છે ઉત્તરાયણ અને રેડી આઈ એમ રેડી ટુ ગોઈંગ અપ સો ચીટુબીના ધાબા પર ઉત્તરાયણ ઉજવવાની છે બટ વાગી ગયા છે તડકો જોઈને કદાચ ખબર આવી જાય ભાઈ કેટલા વાગ્યા છે ભાઈ 12 ઉઠ્યા છીએ ગાઈસ 11 વાગે અને હકીકતની વાત કહું તો એક બાજુ એવું વસ્તુ છે ઉન્નતિ પટેલ ઉત્તરાયણ છે હજુ તો સુધી હજુ અહીંયા આયા નથી બરાબર છે એટલે એમને ખબર નથી પડતી કે ભાઈ ટાઈમે આપણે પહોંચી જવાય આ તે બરાબર પણ એક મહેમાન આયા છે પાછા અહીંયા ઉત્તરાયણ કરવા માટે 200-300 કિલોમીટર દૂરથી બરાબર છે તો ફટાફટ હવે જેટલું બને એટલું ફટાફટ આપણે દુકાને પહોંચવાનું છે બરાબર છે અને કહેવાય અરે તું આવી ક્યારે આવી તું જલ્દી રજા પાછી હેલો આ બધા બેગો બધું પછી ડ્રાઈવર ચલ બધા ઓ ડ્રાઈવર કોને કીધું ઓ તારી અને એક આયા છે પેલા ઓ પનવાળી ઓ ભાઈ માપે એટલે શું છે ભાઈ હા હું કરશો ના કરતો હાલે થેલો લઈ લે હા લઈ લે હાલે આ કઈ નથી મેળ આવતો હા નથી આવતો બે ઓહો જા થેલા લઈ જા રોવડાઈન રોવ એવી છું હા રોવડાઈન રોવ એવી છું તો ગાઈસ ટૂંકમાં એવું ભાડા નહીં હોય આવી ગઈ છે બાડી હવે બરાબર છે ઇન શોર્ટ કહેવાનો મતલબ ઘરે અને ઉત્તરાયણ છે એટલે આવી છે હવે ફાઇનલ પાછી જતી રહે હા ઓગળી ગઈ મારી બે નાની વાહે તો હવે ના ફાંદો એમાં થતો જાય કાંઈક શરમ કરી જાય થોડી હાવ કઈક દીકરી માથે આમ ન હોય તને આ જૂન નથી દીધી આમ જો મારા હાથ અને આમ જોરથી હાથ પકડો રો તો ખરી તું રોહીન તારું મોઢું કઈ હાલે મોઢું કઈ દે કે કિસને કોઈ ના કર્યું હોય ઓ એક્ચ્યુઅલી માં ગાઈસ બાર બહુ જ સન તડકો છે તો સનસ્ક્રીન મારે લગાવવી પડે ખોટું કાલ કર્યું મજા ના આવે તો ભાઈ બધી 2-4-5 છોકરીઓને પાછો ખરાબ લાગી જાય મોકીશું બેબી તો કાળો થઈ ગયો એ વાત સાચી સો એની સાચી સનસ્ક્રીન વ્યવસ્થિત લગાવી તને લાભ મારવા માટે સનસ્ક્રીન લગાવી નહીં દીધી ઓ તારી બની બાડી તને મારવા નહીં કપાળમાં બાકી કપાળ થઈ જાય કાળું ચલો ગાઈસ હવે તૈયારીઓ ધોળો ભટ્ટ જેવો કરી દીધો એ બહુ વાઈટ કર્યું હા પૂરું જોવું પડશે મારે ઉભો રે આમ કર चलो टाइम हो चुका है अपना ढाबे भी जाने का लेट्स गो तो गाइस चलो फाइनली ગોગલ્સ પહેરી દીધા છે ઉત્તરાયણ આવે એટલે ગોગલ્સ તો આવી જ જાય ભાઈ બાકી તો હું ભાગ્ય જોવા મળું ગોગલ્સ ની અંદર બટ નિકોલમાં પહોંચવા આવ્યો છે પણ હજુ સુધી ક્યાંય દેખાતા મને ઝાડ વાપરે પતંગ લટકતા જોવા નથી મળ્યા એટલે મને બહુ માહોલ લાગી રહ્યો નથી એટલો બધો ખાસ રહ્યો પણ તોય ધાબા પર ચડીએ એટલે ખબર પડશે કે ભાઈ શું હાલત છે શું નહીં બરાબર છે बाकी देखते हैं उत्तरायण कैसी जाती है अभी सब इकट्ठे होंगे वो मजा है उत्तरायण का सही मायने में अगर मैं देखूं तो चलो भाई गाइस पतंग तो चगी रहा है निकोल में तो चगी रहा है भाई એટલે વાંધો નહીં આવે ભાई मैदान साफ करने के लिए हम आ गए हैं मैदान खाली चाहिए अब अपने को चलो गाइस અત્યારમાં ગાય એટલે લૂંટવાનું ચાલુ કરી દીધું છે ભાઈ ગાય એટલે લૂંટવાનું ચાલુ કરી દીધું છે અત્યારમાં સાલા લૂંટણીયાઓ ભાઈ આપણે તો ડાયરેક્ટ ચાઈના ચગાઈ દેવું તો ભાઈ આટલી જ વાર લાગે ભાઈ ને ઉપર આવતા ની હાથે પતંગ મળી ગયો ડાયરેક્ટ જ કેમ ખબર કેમ કે આ બાજુ તો છે પવન પંકા એ મારા કોકની બસ આવી છે કાનુડા કાઢ લે ભાઈ આ બાજુમાં બે હવા વાળા સાલા ખદડા નીકળ્યા કાનુડાની તો જતી રે બકા રે ત્યાં દિલીપ ભાઈ હું આઈ જ્યાં સુધી રે બધાનો છોકરોનું રે કશું ના રે યાર તો એક્ચ્યુઅલી માં ગાઈસ અરે ઇનશોર્ટ અમે લોકો ધાબા પર તો પહોંચી ગયા છીએ બરાબર અને પેલે પતંગ ડાયરેક્ટ લૂટેલો જ પતંગ મારા હાથમાં આવ્યો તો એટલે એને ચગાઈ નાખ્યો કલાર જપને ના ફોડ રેલવે સ્ટેશન એ હાથ તો નહીં તૂટતું યાર કાતરની સુવિધા ઉપલબ્ધ કરો યાર આ ના ચાલે ઉપલબ્ધ કરવી પડે બગા ના ચાલે ખેંચા ખરાબ થાય યાર અરે કરે કામ કરે ભાઈ એનો દાંત કામ કરી ગયો ગાય જતો રે ને હારા અહીંયાથી ચલો અમે તારે 4 જણા પતંગ ચગાવતા હતા 4 જોડે લૂટેલો પતંગ છે આ
લોકોનો બકવા છે ને નહીં પૂરો થવાનો. આ પતંગનું નામ જ પંજાબી પતંગ છે, સમજો તું? કાલ લેવા ગયો હું, મને કે પંજાબી પતંગ લઈ જાવ, પંજાબી. મેં કીધું લાવો હાલો. મેં કીધું પંજાબી ગીત વાયરલ થયા, મેં કીધું કાલ અમારો પંજાબી પતંગ વાયરલ કરનાર. હા ભૂખા કરનાર. મારે ખાવો ને તારે હવે તોય વગાડજે. વગાડવા માટે તું લાવ્યો તો મારે રેકોર્ડમાં વગાડવાના નહીં લાવ્યો લપોડ તેમાં. અલે પણ મને આમ જુચ્ચા ઉપડે મારા ભાઈ. એક વાર ખાલી એક જ વાર કિશન. મારતે હો લવલી લાપ. કિશન એક જ વાર. પણ શાંતિ રાખ, ઉત્તરાયણ એક પેલો પતંગ વાદે છે. આ પણ પેલો ઉતરનો પેલો પતંગ ને પેલે મસ્તી મારા ભાઈ જોડે એમ કહું. લાફો ખાવો હોય તો જ વગાડ. જો બસ અહીંયા કરું અહીંયા કઈ નહીં. આવી બગાડ ના હવે મારા પેલો પતંગ માં ઘૂસી એમને બૂમો માર્યો છે એનો પતંગ એ માંડ માંડ જગ્યો. એમને બૂમો માર્યો છે મને પૂછો. મસ્તી જોવા દે ને એ ભાઈ ઉતરનો બધું થાય. આ તારું દુકાનમાં જતો રહો બેહી જા. હાલો આપણો પતંગ રેડી થઈ ગયો છે. બંગા આપણી દોરી કઈ ગઈ? આપણે ક્યાં ગઈ? અરે યાર 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 હા, બસ, બસ. હવે તો મેદાન સાફ થાય તો જ વાત થાય, બાકી ખોટી ખોટી બધી તો ખબર પડે. ઘાયલ સાલા ખદડા. ના ના હે આઈ જા તમે એટલે તમને ખબર પાડ દઉં. આજે સુરત નું પાણી અને અમદાવાદ ના પાણી ની વચ્ચે ટક્કર થવાની છે ગાઈસ. એક જ ધાબા ઉપરથી, બરાબર, એક જ ધાબા પરથી ટક્કર થવાની છે. સુરતી માંજો નામ છે ખબર પડી, બીજું કાઈ છે નહીં. ના ના હું કરવા રવા દેવાનો એમ નહીં, સુરતી વેમો માંજો છે નામ છે, સાલો. બીજું બધું અમદાવાદમાં જ થાય છે. ચાલો વેમો છે. પેલું છાપુ બાપુ વાળ દો. 1:30 વાગ્યા સવારના 8 વાગ્યાનો ચકાવે છે. 1:30 વાગે એક પતંગ એક તેજ નહીં કાપ્યો, એક તેજ બી નહીં કાપ્યો. લેડો હવે જો તમે. શું કહેવા તમે શું કહેતા હતા? હવે આ સુરત વાળાને મોળે મોળે માર દઉં ને તો જ વાત. હા સુરત વાળા એક જગ્યા ફસાણા હે ભાઈ, હવે હલવાણા હે. એ હલવાણા હે હવે પૂરેપૂરા. જલ્દી ભાઈ દોરી મારી આલા એટલે બાનું ના કાઢે ઈરો. એ લવલી એ લવલી આને ગાંઠ માર દે નકર ઈરો બાનું કાઢશે. તમારો પતંગ તોડી દીધેલો આમ કેતી દેલો તેમ. શું થયું ઘાયલ? શું થયું? 2 મિનિટ ખડી હે બાંધો ને હરખો બાંધો. પેટ લેવાવી જોઈએ આપણે, પ્રોપર પેટ લેજે ત્યાંથી. આવી ગયો છે બંકો જો. કશું કોઈથી કાઈ ઉખાડી નથી લેવાનું, જોજે યાદ રાખજો. કોઈથી કાઈ નહીં ઉખાડવાનું. આ ખાલી અવાજ મારે જો બે. આ જો ખેંચી બાનો 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 મળી ગયું ઘાયલ ભાઈ, બાનો. કટકો થઈ ગયો એમ કે. એમને હાયરાજ કાળા પડી જવાના હે. આટલા તો તમે હદ થી વધારે છે, લેન્ડ સુધીના તો કાળા છો. હજુ કેટલા થાઓ? હે હા ભલે ભલે હજુ કેટલા થાઓ એમ? હવે તમે નહીં બાંધો ને એ હરેશભાઈ, અરે ભાઈ ઉપર ચડો. મી મોઢા પર કશું બોધ્યું ભાઈ? હે ના મી બોધ્યું એટલે હવે તમે નહીં બાંધો ને. એમ વાત નથી. ની બાંધો બાંધો જ નહીં ને. હોપળ. જે કાળો હોય એમ કાળું થવાની હું બીક, જે ધોળો હોય એને બીક કે ભાઈ હું કાળો થઈ જાય. ભાઈ હા ઉપર ના હોય. એ હારું ભાઈ હવે હેડો. હા ને હું પણ યાર. નહીં યાર હવે તમે મેલો મેલો બસ ની. આ હવે તો બસ આ કાળા ને ધોળા ની જ વાત હોય હા મારે. વાહ વાહ ભાઈ વાહ 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 કાનુડા વાહ. આ પેલો નાનો છોકરો કાપે ને આરે સુરત થી આયેલા છે. હાલા તમે દોરીઓમાં ખોમી કાઢો ને, તકલીફ તો મારામાં છે, દોરીઓમાં નહીં. સાચું છે મારા ભાઈ, તૈણો દોરો હાથે કરીને કોઈ કે સારું લવલી હોપળ હોપળી લે. તમે એમ કયો મોરો મારી દો, મોરો એક અરે મોરો કઈ ને મારી તી કઈ ને અડતામાં અહીંથી જ્યાંથી બાંધવું હોય ને નથી હોય. અડતામાં પેલું છોકરું છોકરાના કોઈ નો કાપે, તું છોકરાના પતંગ આયા કાપવાનો કરે તો છોકરાનો કાપી નાખે. શરમ કરી જા, શરમ. મેં તારો પતંગ કાપ્યો માર ભાઈ. હે પ્રેય તારો પતંગ મેં કાપ્યો કઈ? લે કેટલા પેજ કાપ્યા? લે 5 લે સાંભળી લે લે ત્યાંથી ગામના છોકરાઓ તારી જેવું જ બોલે. કેટલા વરાનો થયો? તું કેટલા વરાનો થયો? હું જેટલા વરાનો છું કેટલા વરામાં 5 પતંગ કાપ્યો તે ખાધે? કે તાન મન ધનથી તું આ અમારે ને હું ઓલામ રહું, કોઈ આજુબાજુ માણા ના જુએ. હા તો એ જ હતું લવલી. ના પણ એ કે ત્રણ વારીને પતંગ કાપી દીધું. કોઈ મી નહીં કાઢ્યો. કાંઈ પૂછ દીધી. મારા ભાઈને દિલ્હી સાચું બોલે, દિલથી બોલ છે. કઈ અમારો દોરો કાપ્યો. સારું. હા બરાબર. પણ એ દોરો કાપ્યો એના લીધે પતંગ જતો રહ્યો ને. વાહ દિલીપ વાહ. ઉભો છો યાર. ચાલુ થઈ ગયું તમારું? આવતામાં ચાલુ હે? થોડી નહીં નાખવાનું નથી. કઈ રીલા તમે તો યાર હદ કરી, પણ હકીકતમાં આવો જોઈએ જો. હું આવ જોઈએ. તાર નહીં પતંગ ચગાવવાનો તો આઈ રહ્યો દોરી પતંગ છે. હા ઓ ભાઈ આને તો ખરેખર તારે છે ને તને આ કરવા આઈ નથી બોલાય એમ. માર ખાય.
તો એકચ્યુઅલીમાં ગાઈઝ મેં પેન્ટ બહુ બધો બગાડ નાખ્યો છે. નથી પટેલને ખબર નથી આવી બધી વસ્તુ. અને પણ યાર સીડીમાં ચડતા મત બગડી ગયો યાર મારે પેન્ટ. સીડી સાફ કરી. ઓહો સો પેલું હું લાયો શાખાનું છે. શું નામ છે? વરાળિયું શાક છે એક નંબર. મન ભાવ એટલે જ મંગાવ્યું. વરાળિયું તમે ખાઓ ખાલી. વરાળિયું છે હવા વાળું. હા અને રોટલા. ચલો ભાઈ પતી ગયું ખાવાનું. પતી ગયું ત્યારે યાદ આવ્યું કે બ્લોગ લેવાનો છે. બરાબર. હા અરે જીતુબી માં ફૂલ ભીડ છે. બધી પંકજ પાટ. ઓહ વવેક જો બંકા જોયું હતી એક સેકન્ડ માં હારો થઈ ગયો ને. જોયું નથી વ્લોગ માં. એ તો વિચાર કે રિયાલિટી માં શું કરતો હે. હે હા આ બધી વસ્તુઓ હોય ભાઈ. વવેક જો હે પાછળ હાથ તો બોધેલો જ હોય. જો હાથ તો પાછળ વડીલ ની જેમ બોધી રાખી પાછા. ના ના હારું ભાઈ બધા જોજો શો રોક હોય કે નહીં એટલું બધું. ના 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 વવેક જ કેવો હોય આ બધા પ્રોપર. હા જો કઈક લાયો છે. હા હા ખાઈ લો ખાઈ લો ખાઈ લો. હા ખાઈ લો ખાઈ લો. હા 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 વવેક 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 ખાઈ લો ખાઈ લો ખાઈ લો. હા કઈ હું છે અરે તું બંગા મોરો મોરો મારી દઈએ તો જ મરદ ના દીકરા કહેવાય. કહી દે ચલાવો ને. હા હા આયા મારા દીકરાઓ ખદડાવ. હે સાલા તને નહીં કેવું યાર. સાલા ખદડા હાલો લૂંટણીઓ લચ્છા મારે હાલો જો તો દોરી ફૂટી ગઈ. દોરી એટલી દોરીઓ હું ચગાવ ઓલા કરતા કરી નાખે. હવે હું આ બધી દોરી ભેગી કરી એની હાકર ઓલી ગાય થી ચગાવીને તારો પતંગ કાપી. સુભા હાલો લચ્છા વીણે હું ચગાવું તો કાપી નાખે દોરી કાપી નાખે. બોલ સુભા લચ્છા વીણે બોલ. સુભા લચ્છા વીણે હાલો આયરો ને કે સુધરી જાય જરાક જરાક એક તકો તો સુધરી જાય. ગમ છે ગમ યાર. હું થયું કોથરો નથી ચાલે. શું થયું? What? Sorry, what do you want from me? What do you say? નીકળ ને ભાઈ ઓ નીકળ ને. કેવી લાગે પડે તો. ઓહો જો બહુ મજા. અરે નહીં ગયો જીગર નો ગયો. જીગા નો ગયો. જીગા નો તમારે આજ આવડે છે? હે આજ ધંધો છે? चल तू मेरे साथ. ચાલે. ગાડી કાપી ની હાલો પતંગ ખાવી લેજો. પતંગ ચગાવજો. હે ઘાયલ નીચે. અરે વાહ ગાલ. હાલો નહીં એવું ગાલ ગદ્દારી પાસે તો ના કરે તો આ હઠો વિસાતી જ કરે. હાલ દે માર ભાઈ. ના કે હું જોઉં. હા કે માટે ખાલી અમે ખેત મારી પાસ લોલ દો એટલે ઓળન મનમાં વેમ ના રહી જાય. જો લે ખેંચ માર દે બસ. હા ભાઈ જો આવે દોસ્તી કહેવાય. જો ખેતની વાત નથી તારો છૂટ્યો તારો સાથવારો. દિલની વાતો છે. દિલની. હા દિલની. અને તાર પાસેથી પ્રેમની શરૂઆત કરેલી છે.
તા મેરે બનશું તમારા મેના રાણી તારી બોલીને કે તમે તો અમને બનાયા માથા દરિયે કાળી. હું તો મળે ન કોઈ કિનારો. વોટ હેપન મિત્ર? વાહ 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 વાહ. એટલે એક ઠુમકો માર્યો એમાં આવું થઈ જાય. ક્યાં પતંગ ચગાવવા લાયક રહી. સો મિત્ર એવું છે એકચ્યુઅલી માં કે ઉત્તરાયણનો આજનો દિવસ અહીંયા ઓલમોસ્ટ સમાપ્ત થઈ રહ્યો છે. પવન જ નહોતો ના બરાબર હતો. પવન ફટાકડા પવન બિલકુલ હવે નહોતો. હવે બધા ઉત્તરાયણ ને પાછી દિવાળી બનાવશે. જોજો. માર બેન ઉત્તરાયણ જેવું કઈ લાગતું જ નહીં કા આ તો હોળી મનાય. લઈ આલું કલર લગાય આલુ કલર. નહીં હે તો વગર કલરે લાલ થઈ જાય. હા જતી રે. વગર કલરે લાલ થઈ જાય. યે હું નથી મારો ઘાયલ ના લાભો. વાહ એક નંબર લાભો. જોતું હોય ને ગમે. એનું મોઢું ચોરું બીમાર ના હોય એવો થઈ ગયો છે ઓલી ઓઢો. લાભો મારે લાભો. ઓલી વસ્ત્રાલથી હજી આવી નહીં, કયું નહીં, રિક્ષામાં બેઠી છે. ચોરી મેં કીધું અરે પોસ્ટ મૂકી નહીં આખી. હું તો કેટલી આશા એ રહ્યો હતો અમદાવાદ જઈને. પણ અવાજ ઓલો ઢીચુક થઈ ગયો. કરવામાં પહાડા દુખે છે. તો ગાઈઝ હવે ચાલુ થશે માહોલ થોડીક વારની અંદર ફટાકડાનો. બરાબર ત્યાં સુધી હવે અમે લોકો મોજ કરી. એકચ્યુઅલીમાં ગાઈઝ આજે પ્રોગ્રામ છે હનું આખી ડુંગળીનું નહીં યાર, બીજું કઈક નામ છે. કટકા કરીને છે. હા વઘાર્યું છે. ક્યાં ગયા હે? ડુંગળીનો વઘાર્યું નથી. હા એવું જ કઈક છે. શું થયું દિલ પર તારે? શું થયું ક્યારે હમણાં? એવું થયું અમે આવતા હતા એટલે રસ્તો ભૂલી ગયા. હું તો પહેલે કા વાત કરી નાખું. આ દાગ નથી, આ પેટર્ન હે. આ પેટર્ન હે. પાન અરખા ના મસાલા ના ખાતા. 100% તમારી વાત સાચી છે. આ પેટર્ન હે કઈ વાત. ગુટકાનું બીજી વાત કે અમે આવતા હતા એટલે એક બિલ્ડિંગ કોણ યાર તને યાદ બહુ કરે. બધા વાતો નહીં કરવા દેતા. મોઢામાં ગુટકા હતું અને છીક આવી. કોઈ હતો નહીં યાર. આવી ઘણી વાત ના કરે. એની વાત ચાલે છે. હા એની વાત ચાલે છે. મેં જોયું તું હા એવું જ હું જ જો આ બોલ્યો એને પૂછતો કરો તારે દિલીપ કહી દે ભલે તારી જગ્યા. બીજી ટી-શર્ટ આવા કલરની છીંક કરો. મેં રસ્તો જોયો. મારા આ વીટ ટી-શર્ટ લેવાની હતી પણ હવે મળે નહીં મને. એટલે અફસોસ થઈ ગયો, પતી ગયું. પણ હવે અમે આવતા હતા એટલે લવલી મને વળાયા. એક રસ્તો આવ્યો ત્યાં જવા દો કે ચડવાનું આવશે કે ચડવાનું આવીને ઉતારી દીધા કોકના ઘરની અંદર ચડવાના બદલે. કીધું માર ખવડાવી છે કરા નીકળ નહીં અહીંયાથી. આના વાદે ના રે તને મેં નહીં કીધું તું માર ખાઈ. બીજો રસ્તો હા કે કેનાલ આવે હવે ત્યાં જ વળવાનું છે. આગળ જઈને કે ઉભો રહે કે કેજરીવાલ નહીં આવે એમને રસ્તો દેખ્યો છે. બસ મજા. એકચ્યુઅલી અહીંયા બધું પ્રોગ્રામ છે બરાબર છે. હા નું શાકનું નામ હા ડુંગળીયું. જો ઓલું ડુંગળી ડુંગળીયું એ નહીં ખબર આપણે. વાહ ભાઈ વાહ તે બનાવ્યું છે? હા મેં બનાવી. સ્મેલ હાલી એક નંબર આવે છે. કારીગર તો ખરો. એમ લાગતું તો કીધું આબરૂ કાઢશે અમારી. આબરૂ નહીં કાઢે. કારીગર તો રેડી લાગે જ છે. જે જોયું છે ને એના પરથી સ્મેલ રોટલા બનાવવા જાય. ઓ ઘાયલ નું કોમ છે રોટલા બનાવવાનું. એ નહીં ખાતા આવડે એટલી બનાવવાનું મશીન એમ. રોટલા બનાવવાનું મશીન બતાવવા માંગુ છું એમ કે મારા બે જન તું ચોખા વાળા ફોલોવર છે ને હે મલ્ટી ટેલેન્ટેડ કહેવાય. ઉદય મેડી ભલે પહેરી પણ આ આવડવું જોઈએ. હા હું લાવ્યો કિશન માટે હે ઉમર પાછા કામલા આવું કોઈ લા હેલે ના કોઈ બતા અરે જો નાનપણની તાજા કરાઈ યાદો કરવા માટે હું લે તો તમાર મિત્ર ને ક્યાં કર દે. મોટા એ તમાર મિત્ર પાસે આવી જાઓ. ઓધો નહીં તમારો મિત્ર છે. આપણે એક વખત કર્યો ને તારા નમૂન ના પડે ને કોઈક વાર જરૂર પડે તો એ જીજા હે ને કમે આવ્યું બીજું કોઈ ના વખત બને જાય વિડીયો. તારા જેવું નથી મિત્ર. વિડીયો જોઈ લે જરા. તારા ફોન ની અંદર મોકલી દીધો. પેલા જોઈ લે વિડીયો. તારા પર વિશ્વાસ છે મગા ના અત્યારે જ જો. જોવાની જરૂર નહીં. પેલા તારા જોઈ લો. ના તું વ્લોગ માં મારી મેથી મારી હતી ને એટલે અત્યારે જ જો. ના વિશ્વાસ હોય તારા પર. પેલા મારા અત્યારે ભાઈ જ જો. ફોનમાં એટલે જો. માથા કૂટ ના રે મારે કોઈ જાત. તારા પર વિશ્વાસ હોય. તું જોઈ લે. આવ્યો WhatsApp જો ખોલ તારું. તારા પર વિશ્વાસ હોય મને ઉપર એટલે પણ મને ખબર વિશ્વાસ ચેટ ઓપન કર લે મારી લે. હાથી હાલે મને બહુ સારો વિડીયો આવ્યો છે. એના માટે તારો હું આભાર માનું છું. જો હાલો ને મારો વિડીયો. તારો બહુ આભાર છે. આટલો સરસ વિડીયો મિત્ર બનાવીને આલ્યો.
આના વિશે શું કરો હવે આપણે છૂટા બરાબર વિડીયો મોકલી દીધું મને ખબર હતી બહુ સ્ટાન્ડર્ડ વિડીયો આવે છે આપણે વિડીયો મોકલી દીધું પછી બતાવે હું થાય છે વિડીયો બીતો બતાય મારો એનો આભાર માનું છું હવે કશું છે નહીં બેક મારો તો એનું હું એમ મને ખબર છે એનું હું હાલો આવું એનું હું હાલો આ હું ઓપ્શન હોતા હાલો તો ગાઈઝ રાતના વાગી ગયા છે બેઠા હોય આજે મારી સાથે બે બ્લોગરો અનરેગ્યુલર બ્લોગરો ઇરેગ્યુલર ઇરેગ્યુલર બ્લોગર મારી જોડે આજે બે જોડાયેલા છે તો પહેલા મેં કીધું ચલો વાંધો નહીં છોકરાઓ પહેલા એમનો બ્લોગ એન્ડ કરી લે મેં કીધું એના પછી હું એન્ડ કરી લઉં બરાબર છે એટલે મેં કીધું કોઈ વાંધો નહીં આવી રહી કંઈક અમારી ઉત્તરાયણ ભલે બાર બપોરે રખડતો તો અને બહાર રખડતો તો અત્યારે અમે જગ્યા અંદર બેઠો તો છતાં પણ એ હુડી પહેરીને આવી રીતે માથે ઓઢીને આવી રીતે બેઠો તો ગાઈઝ આવી રીતે અને હું બહાર હિચકે આવી રીતે બેઠી હતી વગર સ્વેટ ઓ ગાઈસ ચલો ઉનાળીની તો વાત તો તમને ખબર છે ને હેવી હોય ઉનાળી તો તમને ખબર છે ને પહેલેથી આવતીકાલે છે વાસી ઉત્તરાયણ આજે હતી ફ્રેશ ઉત્તરાયણ એટલે ફ્રેશ ઉત્તરાયણ પતી ગઈ છે વાસી એ ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ નામ કેમ આપવામાં આવ્યું ખબર તને કેમ આવ્યું? આજે જો ઊંધિયું બનાવ્યું ઊંધિયુંમાં બહુ બધું શાક હોય એટલે હંમેશા મીટર વગરનું જ બની જાય વધારે જ બની જાય હા, એ બીજે દિવસે ખાવાનું એટલે વાસી ઉત્તરાયણ એટલે વાસી ઉત્તરાયણ વાહ 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 ઉન્નતિ પટેલ નું લોજિક વાહ એવું હોય વગાડો સરકારી વગાડો ગાઈસ બાડુ 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 ઓ મોટભાઈ હાલો આવી જાઓ હું તમારી રાહ જોઉં મેં કીધું આવો તો જઈએ ભાઈ એવો મસ્ત તાપડો કરી ઠંડી ઠંડી છે યાર આવી જાય ઊંઘ બાપડા માણસ ને કઈ વાંધો નહીં ગાઈસ આજના દિવસ માટે આટલું જ મળી આવતીકાલે વાસી ઉત્તરાયણ માં નવા બ્લોગ સાથે અમારી પાસે નથી હા ગાઈસ કેમ કે આજે અમે પેલા ફ્રેશ ખાધું છે. બપોરે ખાધું છે વરાળ્યું વરાળિયું ને રાત્રે ખાધું છે ડુંગળિયું. ડુંગળિયું ડુંગળિયું ને ડુંગળિયું ડુંગળિયું વરાળિયું, બધું ઉળ્યું કહીએ અને આ છે સો કાલે મળીએ નવા આ બ્લોગ છે? સાથે ત્યાં સુધી આ ગાઈસ છે? બાય બાય આ છે? ગુડ નાઇટ આ ડુ છે? વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે મોર્યા